નમસ્કાર દર્શક મિત્રો, રિયલ સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર। સુરતના મુળત પાટિયા નજીક બેફામ જતી સ્કૂલ વાન પલટી, 6 બાળકોને ઈજા। રથયાત્રામાં અચાનક જ રથનું પૈડું નીકળી જતા સુરત પોલીસની સવારીને ભગવાન નિજ મંદિર પરત ફર્યા। સુરત પાલિકાએ જર્જરિત બિલ્ડિંગોના નળ અને ગટરના કનેક્શન કાપવાનું શરૂ કર્યું। ભેસ્તાનમાં અનૈતિક સંબંધની શંકા રાખી પતિએ જ પત્નીની હત્યા કરી। સચિનની એક ઓફિસમાંથી લાખોની મત્તાની ચોરી કરનાર 6 પકડાયા। દુબઈથી સુરત સોનાની હેરાફેરી કરતા એક મહિલા સહિત 4 શખ્સ ઝડપાયા। સુરત જિલ્લાના ઓલપાડ તાલુકામાં કીમ નજીક કીમ ઓલપાડ સ્ટેટ હાઈવે પર મુળત ગામના પાટિયા પાસે વહેલી સવારે 7:37 વાગ્યાની આસપાસ વિદ્યાર્થીઓ ભરેલી ઇકો વાન જઈ રહી હતી। તે દરમિયાન સામેથી અન્ય ખાનગી સ્કૂલ બસ આવતા ઇકો વાન ચાલકે સ્ટેરિંગ પરનો કાબુ ગુમાવતા સામેના ટ્રેક પર ચાલી ગઈ હતી અને બુલેટ ટ્રેન પ્રોજેક્ટ પાસે પલટી મારી ગઈ હતી, જેને લઈને આસપાસના લોકો દોડી ગયા હતા। સ્થાનિક સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ઇકો કારમાં કુલ 9 વિદ્યાર્થીઓ હતા। આ 9 પૈકી 6 વિદ્યાર્થીઓને નાની મોટી ઈજાઓ પહોંચી હતી। તેઓએ તાત્કાલિક સુરત શહેરની અલગ અલગ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। બનાવને પગલે કીમ પોલીસ દોડતી થઈ ગઈ હતી। હોસ્પિટલ ખાતે જઈને ઈજાગ્રસ્ત વિદ્યાર્થીઓ અને વાલીઓના નિવેદન લઈ આગળની કાર્યવાહી હાથ ધરી હતી। બનાવને પગલે હોસ્પિટલ ખાતે દોડી ગયેલા ઈજાગ્રસ્ત આરાધ્ય સિંહના પિતા શક્તિકુમાર તેજકુમાર સિંહ ઇકો કાર ચાલક બંટી નામના ઈસમ વિરુદ્ધ ફરિયાદ આપતા પોલીસે ફરિયાદ દાખલ કરી ઇકો કાર ચાલક બંટીની અટકાયત કરવાના પગલાં ભર્યા હતા। સુરત સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ હંમેશા ડ્રગ્સ કેસો અને અસામાજિક પ્રવૃત્તિઓ પર કાર્યવાહી કરવા માટે જાણીતું છે, પરંતુ રથયાત્રાના દિવસે એસઓજી પોલીસ સ્પેશિયલ કામગીરી કરતી જોવા મળી હતી। આ વખતે એસઓજીએ ભગવાન જગન્નાથજીને સમયસર મંદિર પહોંચાડવાનું કામ હાથ ધર્યું હતું, જ્યારે અચાનક ભગવાન જગન્નાથના રથનું પૈડું ડભોલી બ્રિજ પાસે નીકળી જતા ભગવાનનો રથ થંભી ગયો હતો। સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના તમામ પોલીસ કર્મીઓ તરત જ ભગવાન જગન્નાથ અને બહેન સુભદ્રા અને ભાઈ બલરામને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના ડીસીપીના સરકારી વાહનમાં બેસાડી મંદિર લઈ ગયા હતા। ગુજરાતમાં ભગવાન જગન્નાથની રથયાત્રા ઉમંગ અને ઉત્સાહ સાથે પૂર્ણ થઈ, પરંતુ સુરત શહેરમાં ભગવાન જગન્નાથજી જ્યારે નગર ચર્ચાએ નીકળ્યા પરત ફરી રહ્યા હતા ત્યારે તેમના રથનું પૈડું ડભોલી બ્રિજ પાસે નીકળી ગયું હતું, જેના કારણે ભગવાનનો રથ થંભી જતા ભગવાન શ્રી જગન્નાથજી અને નિજ મંદિર સમયસર કઈ રીતે પહોંચાડવા તે પ્રશ્ન ઊભો થયો હતો, કારણ કે ભગવાનનો રથ આગળ વધી શકતો ન હતો અને તેને સમયસર મંદિર પહોંચાડવાનું હતું। ભગવાન સમયસર કઈ રીતે પહોંચશે તે અંગે લોકો વિચારી રહ્યા હતા, ત્યારે સુરત સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ ભગવાનને મંદિર સમયસર પહોંચાડવાની નેમ સાથે ભગવાનના સારથી બનીને સામે આવી હતી। સુરત શહેર એસઓજીની ડીસીપી રાજદીપસિંહ નકુમના સરકારી વાહનમાં ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઈ બલરામની પધરામણી કરાવી તેમને વિરાજમાન કરાવી ભગવાનને તેઓના નિવાસસ્થાને તેવા મંદિરે સમયસર મોકલવાનો રૂડો પ્રસંગ બન્યો હતો। એસઓજીના પીઆઈ અશોક ચૌધરી અને અન્ય પોલીસ કર્મીઓ ભગવાનને સરકારી ગાડીમાં વિધિવત બેસાડી મંદિરે પહોંચાડ્યા હતા। સુરત મહાનગરપાલિકા દ્વારા આખરે આજે લિંબાયત ઝોનના અધિકારીઓની ટીમ દ્વારા માંદરવાજા ટેનામેન્ટ ખાતે મોકલીને પાણી અને ગટર કનેક્શન કાપકામની કામગીરી શરૂ કરી દીધી હતી। માંદરવાજા ટેનામેન્ટ ખૂબ જ જર્જરિત સ્થિતિમાં હતું અને ગમે ત્યારે ધરાશયી થાય તેવી સ્થિતિમાં છે। સુરતના સચિન વિસ્તારમાં પાલી ગામ 5 માળની ઇમારત ધરાશયી થતાં 7 લોકોએ જીવ ગુમાવ્યો છે। આ દુર્ઘટના બાદ સુરત પાલિકાનું તંત્ર જાગ્યું છે। સુરત પાલિકાના લિંબાયત ઝોને માંદરવાજા જર્જરિત ટેનામેન્ટના નળ અને ગટરના જોડાણ કાપવાનું શરૂ કર્યું છે। કેટલાક દિવસોથી લિંબાયત ઝોનની ટીમ માન દરવાજા ખાતે પહોંચીને લોકોને સમજાવવાનો પ્રયાસ કરી રહી હતી। મોટાભાગના મકાનો ભાડેથી આપવામાં આવ્યા છે,
તો કેટલાક મકાન માલિકો ત્યાં રહે છે તેમની આર્થિક સ્થિતિ ખૂબ જ નબળી છે, પરંતુ ટેનામેન્ટની સ્થિતિ ખૂબ જ ખરાબ હોવાને કારણે તેમના ઉપર જીવનું સંકટ ટોળાઈ રહ્યું હતું. આજે વહેલી સવારથી જ ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે લિંબાયત ઝોનની ટીમ માન દરવાજા પહોંચી હતી અને લોકોના વિરોધ વચ્ચે નળ અને ડ્રેનેજનું જોડાણ કાપવાની કામગીરી શરૂ કરી દીધી હતી. સચિન પાલી મકાનનો હોનારત બાદ પાલિકા તંત્રએ હવે જર્જરિત મિલકત માટે કોઈ સમય નહીં આપવાનો નિર્ણય લીધો છે. લાંબા સમયથી રિંગ રોડ પર માન દરવાજા જર્જરિત ટેનામેન્ટનો મુદ્દો પેન્ડિંગ હતો. આ આવાસ 1960ની આજુબાજુ આપવામાં આવેલા હતા. પછી તો જે પાર્ટીને મળી અને 5-7 વર્ષ પછી વેચ્યા હતી, બીજાને ગયા હશે. ટૂંકમાં આજે કોર્પોરેશન કે અમે તમને આપ્યા હતા, તમારે એને મેન્ટેનન્સ રાખવાની જવાબદારી હતી. એ એમની જગ્યાએ કદાચ સાચા પણ હોય, પણ જે તે સમયે લોકોમાં એટલી જાગૃતિ નહીં હતી. પરંતુ સુરત મહાનગરપાલિકાનું તંત્ર છેલ્લા 6-7 વર્ષથી આ લગાતાર નોટિસો દર વર્ષે આપે છે. અમારી રજૂઆત એટલી છે કે જે પ્રમાણે અલથાણ, ડુંબા, લાંઢાણ અને કતારગામ ટેનામેન્ટનું થયું એ પ્રમાણે ઝડપી રીતે નિર્ણય લો ને. આ તો આટલી મોકાની જગ્યા છે, એનો નિર્ણય લેવાની જવાબદારી મહાનગરપાલિકાના શાસકોની અને વહીવટી તંત્રની છે. અહીંના લોકલ લોકોની નથી. સ્થાનિક લોકો તો અમે સાથ સહકાર આપવા તૈયાર છે બધી રીતે, પરંતુ જે નિર્ણય છે, જે કાયદાકીય મેટર ક્યાં અટકે છે કે બિલ્ડર કેમ આવતો નથી, એને શું તકલીફ છે, એ સમસ્યાનું નિરાકરણ કરવાની જવાબદારી શાસકો અને તંત્રની છે. તંત્ર અને શાસકો એક સાથે બેસીને ઝડપી નિર્ણય કરે તો 1300 પરિવારોને વહેલી તકે ન્યાય મળશે. સુરતમાં ભેસ્તાન પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં 2 જુલાઈના રોજ એક પ્લાસ્ટિકના ડ્રમની અંદરથી મહિલાની કોહવાઈ ગયેલી હાલતમાં લાશ મળી આવી હતી. ત્યારબાદ આ મહિલાની લાશને પોસ્ટમોર્ટમ અર્થે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. આ ઘટનાને લઈને ભેસ્તાન પોલીસ દ્વારા ઘટનાનો ભેદ ઉકેલવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હતો. પોલીસની અલગ અલગ ટીમો બનાવવામાં આવી હતી, તો સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ પણ તપાસમાં જોડાયું હતું. પોલીસ દ્વારા 200 જેટલા સીસીટીવી ફૂટેજની તપાસ કરવામાં આવી હતી. ઉપરાંત 20 કરતાં વધારે સોસાયટીમાં પણ તપાસ કરવામાં આવી હતી. તો ઘટના સ્થળ નજીક બાંધકામ સાઇટોની આસપાસ પણ તપાસ હાથ ધરવામાં આવી હતી. જે દરમિયાન મળેલી બાતમીના આધારે પોલીસે એકને પકડી પાડ્યો છે. પોલીસની તપાસમાં સામે આવ્યું હતું કે જે મહિલાની હત્યા થઈ હતી તેનું નામ ધર્મિષ્ઠા છે અને તેની હત્યા તેના પતિ દ્વારા જ કરવામાં આવી હતી. તેથી પોલીસને સચિનના પાલી ગામમાં રહેતા સંજય પટેલની ધરપકડ કરી તમામને વધુ તપાસ હાથ ધરી છે. સંજય પટેલની પૂછપરછ કરતાં સામે આવ્યું હતું કે તેને પોતાની પત્નીનો અન્ય સાથે અનૈતિક સંબંધ હોવાની શંકા હતી અને આ બાબતે પત્ની પૂછતા બંને વચ્ચે ઝઘડો થયો હતો. ઝઘડા દરમિયાન તેને પત્નીને એકલતાનો લાભ ઉઠાવીને દુપટ્ટા વડે પત્નીનું ગળું દબાવી પત્નીની હત્યા કરી દીધી હતી. ત્યારબાદ પ્લાસ્ટિકનું ડ્રમ ખરીદી તેમાં પત્નીની લાશ મૂકી ઉપરથી 50 કિલો સિમેન્ટ નાખી દીધી હતી અને ત્યારબાદ આ લાશને પોતાના ઘરમાં 2 દિવસ સુધી રાખી હતી. લાશને ઘરમાં 2 દિવસ રાખ્યા બાદ તેના નિકાલ માટે તે 4 મજૂરોને બોલાવી લાવ્યો હતો અને જણાવ્યું હતું કે ઘરમાં ધાર્મિક વસ્તુઓ કે પૂજા પાઠના ઉપયોગમાં લેવાય છે તે વસ્તુ ડ્રમમાં ભરી છે, તે ડ્રમને પાણીમાં પધરાવવાનું છે. ત્યારબાદ 4 મજૂરો દ્વારા લાશનું ભરેલું ડ્રમ ટેમ્પોમાં મૂકવામાં આવ્યું હતું અને ટેમ્પો લઈ જઈ ભાણોદરા ગામ નજીક જગ્યા પર ફેંકી દેવામાં આવ્યું હતું. હાલ પોલીસે આ ગુનાનો આરોપીને પકડી લઈ આગળની કાર્યવાહી શરૂ કરી છે. સુરતના સચિન વિષ્ણુના મહેતા ઇન્ફોકોમની ઓફિસમાં ચોરીનો બનાવ બન્યો હતો. ઓફિસમાં થયેલી ગડફોડ ચોરીના ગુનામાં સંડોવાયેલ 6 આરોપીને સચિન પોલીસે ઝડપી પાડી ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો છે. આરોપીઓને ગડફોડ ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો. પોલીસે આરોપી પાસેથી ચોરીનું લેપટોપ, મોબાઈલ ફોન, રોકડ રકમ સહિત ઘરફોડ ચોરી માટે ઉપયોગમાં લેવાયેલા સાધનો કબજે કરી આગળની તપાસ સચિન પોલીસે હાથ ધરી છે. સચિન પોલીસના ચોપડે નોંધાયેલ ઘરફોડ ચોરીના ગુનાનો ભેદ ઉકેલી કાઢવા પોલીસ દ્વારા 2 અલગ અલગ ટીમો બનાવવામાં આવી હતી, જેમાં સીસીટીવી ફૂટેજ અને હ્યુમન સોર્સના આધારે આરોપીઓનું પગેરું મેળવવાની દિશામાં તજવીજ હાથ ધરવામાં આવી હતી. દરમિયાન સીસીટીવી ફૂટેજ તેમજ હ્યુમન સોર્સના આધારે ઘરફોડ ચોરી કરનાર આરોપીને સુરતના ઉધના સ્થિત BRC ખાતે આવેલ પ્રભુનગરના SMC આવાસમાં રહેતા હોવાની માહિતી સામે આવી હતી, જેના આધારે 6 આરોપીઓને ઝડપી પાડવામાં પોલીસને સફળતા મળી હતી. પોલીસે આરોપીઓ પાસેથી ચોરીનું લેપટોપ, મોબાઈલ ફોન, રોકડ રકમ સહિત ઘરફોડ ચોરી માટે ઉપયોગમાં લેવાયેલ સાધનો કબજે કરી આગળની તપાસ સચિન પોલીસે હાથ ધરી છે. દુબઈથી સુરત સોનાની હેરાફેરી કરતા એક મહિલા સહિત 4 શખ્સ ઝડપાયા છે. આરોપીઓ ટ્રાવેલ બેગની અંદર ગોલ્ડની પેસ્ટ બનાવીને સુરતમાં ઘુસાડતા હતા. એરપોર્ટ પર ગોલ્ડ ડિટેક્ટ ન થાય તે માટે ખાસ કેમિકલ
એકવારીજિયા આરોપીઓ વાપરતા હતા. જોકે તેમ છતાં સોનાની હેરાફેરી કરતી ગેંગ એરપોર્ટ પર આવતા સુરત એસઓજીએ ઝડપી પાડી સમગ્ર ઘટના બહાર લાવવા માટે ઘરેણાં બનાવનાર કારીગર પાસે પેસ્ટની તપાસ કરાવી હતી. કારીગરે ઓગાળ્યું તો 927 ગ્રામ સોનું નીકળ્યું હતું. એસઓજીને મળેલી બાતમીના અનુસાર એક મહિલા સહિત 4 શખ્સ દુબઈથી ગોલ્ડ સ્મગલિંગ કરી સુરત એરપોર્ટ બહારથી આવતા આરોપી ધરપકડ કરી હતી. આરોપીઓ ગોલ્ડ સ્મગલિંગ માટે નવો કિમિયો સામે આવ્યો હતો. ટ્રાવેલ બેગની અંદર પેસ્ટ બનાવીને ગોલ્ડ દુબઈથી ફ્લાઇટ થકી સુરત લઈ આવ્યા હતા. બેગની અંદર પેસ્ટના માધ્યમથી મળ્યું હતું. એસઓજીએ પોતાના જ ઓફિસમાં સોનાના ઘરેણાં બનાવનાર કારીગરને બોલાવીને પેસ્ટની તપાસ કરાવી તો ગોલ્ડ નીકળ્યું હતું. તમામનું વજન કુલ 927 ગ્રામ ગોલ્ડ આરોપી દુબઈથી લઈને સુરત આવ્યા હતા. એરપોર્ટ પર કોઈને તેની જાણ સુધી થઈ ન હતી. આ ગોલ્ડની કિંમત 84,89,000 રૂપિયા માનવામાં આવી રહ્યું છે. સમગ્ર મામલે એસઓજી અને ડીસીપી રાજદીપસિંહ નકુમે જણાવ્યું હતું કે બેગની અંદર તેઓ એક સોનાનો લેયર બનાવતા અને એકવારીજિયા કરીને એક કેમિકલ તે વાપરતા હતા. આ કેમિકલ સ્પ્રે કરવાથી સોનું મેટલ ડિટેક્ટની અંદર ડિટેક્ટ થતું નથી. ચોક્કસ વાતની જાણ હોય ત્યારે જ આ સોનું પકડવામાં ચાન્સીસ છે. સહેલાઈથી એરપોર્ટથી નીકળી શકાય છે. બેગની રેક્ઝિનના પાછળ જે રેક હોય છે તેને પીગળાવવામાં આવ્યા ત્યારબાદ તે સોનું મળ્યું હતું. રેક્ઝિનની પાછળ એક પેપર ટાઈપનું સોનું રાખી તેની પર કાળા રંગનું કાપડ ચડાવી દેતા હતા. તમામ આરોપીઓ સુરત ક્રાઇમ માંગરોળ વતની છે. આરોપી નઈમ સાલે ઉમેમ સાલે પતિ પત્ની છે. તેઓ કેરિયર તરીકે પકડાયા છે. તેમને લેવા મોકલનાર અબ્દુલ છે તે રોકાણ કરનાર છે. ફિરોજ નૂર કરીને ડ્રાઈવર છે. આરોપીઓ ધરપકડ કરવામાં આવી છે. આ સોનું દુબઈથી જે વ્યક્તિ પાસેથી લાવ્યા છે તે અંગેની પણ તપાસ ચાલી રહી છે. રિટાયર્ડ આર્મી ઓફિસર કેપ્ટન મીરા દવે કારગિલ વિજય દિવસ નિમિત્તે પતિ સિદ્ધાર્થ દવે સાથે કારગિલ વિજય જ્ઞાન યાત્રા 2024 તેમની કારમાં 5000 કિલોમીટરની યાદગારી યાત્રા કરશે. સુરત અઠોલાઇન્સ વિસ્તારથી આ યાત્રા આજથી શરૂ કરવામાં આવી છે. જે માર્ગ યાત્રા 26 જુલાઈ 2024ના રોજ ભવ્ય ઉજવણી સાથે કારગિલ દ્રાસમાં સમાપ્ત થશે. સુરત શહેરમાં રહેતા ભારતીય સેનાના નિવૃત્ત અધિકારી મીરા દવે પતિ સિદ્ધાર્થ દવે સાથે તેમની કારમાં 5000 કિલોમીટરની યાદગાર માર્ગ યાત્રા આજથી શરૂ કરી છે. જેની પાછળ કારગિલ વિજય દિવસ છે. 26મી જુલાઈ 2024ના રોજ કારગિલ વિજય દિવસ 25મી વર્ષગાંઠ છે. જેની યાદગાર બનાવવા માટે કેપ્ટન મીરા દવે આ યાત્રાની શરૂઆત કરી છે. તેઓ 26 જુલાઈના રોજ કારગિલ ખાતે કારગિલ યુદ્ધ દરમિયાન ભારતીય સશસ્ત્ર દળોની બહાદુરી અને બલિદાનનું સન્માન કરશે અને ભારતીય જીતની 25મી વર્ષગાંઠની ઉજવણી કરશે. जय हिंद, वंदे मातरम। मेरा नाम सिद्धार्थ दवे है। मैं और मेरी सहधर्मचारिणी कैप्टन मीरा सिद्धार्थ दवे सूरत से आज कारगिल विजय ज्ञान यात्रा की शुरुआत कर रहे हैं, जो 5000 किलोमीटर की यात्रा रहेगी। यहाँ से 2500 किलोमीटर दूर कारगिल है और वहाँ पे द्रास मेमोरियल में एक यात्रा पूर्ण होगी। उसके बाद फिर 2500 किलोमीटर ड्राइव करके हम वापस आएंगे, तो टोटल 5000 किलोमीटर्स। इस दौरान जयपुर में महावीर चक्र से सम्मानित हवलदार दिगेंद्र कुमार उपस्थित रहेंगे, जो फैंस और ग्रासरूट मीडिया का एक कार्यक्रम रहेगा। तत्पश्चात पाकिस्तान राजस्थान बॉर्डर श्री गंगानगर पे इंडियन आर्मी द्वारा एक कार्यक्रम रखा गया है और वहाँ से अमृतसर, बीच में भटिंडा बरनाला होते हुए हम जम्मू जाएंगे। सेंट्रल यूनिवर्सिटी ऑफ जम्मू में कार्यक्रम है और ये पूरे कार्यक्रम रखने के पीछे का आशय है अवेयरनेस हो, लोगों में जागृति आए। સુરતના સચિન પાલી ગામના ધરાશાયી થયેલ બિલ્ડિંગના મૃત્યુ પામેલ ઇજાગ્રસ્ત કામદારો શ્રમિકોના પરિવારજનોને આર્થિક સહાય આપવા બાબતે સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર સુપરત કરી રજૂઆત કરવામાં આવી હતી. સાથે મૃતકના પરિવારજનોને પણ હાજર રહ્યા હતા. સુરત કોંગ્રેસ પ્રમુખ ધનસુખ રાજપૂતે જણાવ્યું હતું કે સચિનના પાલી ગામની ઘટના 7 લોકોના મોત થયા છે, ત્યારે કલેક્ટર સમક્ષ માંગ કરી હતી કે ઘટનાના મૃતક પરિવારજનો આર્થિક રૂપે મદદ કરવા માટેની માંગણી કરવામાં આવી હતી અને સુરતના અનેક જગ્યાએ ગેરકાયદેસર બાંધકામની ભરમાર છે તેને અટકાવવામાં આવે તો ભવિષ્યમાં આવી બીજી ઘટના બનતા અટકાવી શકાય તે અંગેની પણ રજૂઆત કરવામાં આવી હતી. સચિન જીઆઈડીસી પાલીગામ શનિવારે બપોરે બિલ્ડિંગ ધરાશાયી થયાની દુર્ઘટનામાં કાટમાળ નીચે દબાયેલા વધુ 5 વ્યક્તિઓના મૃતદેહ મળી આવતા કુલ મરણાંક 7 થયો હતો. વિધિવત ટીમ દ્વારા સતત 16 કલાક સુધી રેસ્ક્યુ કામગીરી કરવામાં આવી હતી, જ્યારે આ બિલ્ડિંગના માલિકો સામે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી હતી, જેના પોલીસે એકની અટકાયત કરી છે.
નવી સીલથી મળેલી વિગત મુજબ સચિન જીઆઈડીસીના પાલેગામમાં આવેલ કૃષ્ણનગરમાં પ્લોટમાં બનાવેલી 5 માળની બિલ્ડિંગ શનિવારે બપોરે પત્તાની મહેલની જેમ ધરાશાયી થઈ હતી અને તેમાં કુલ 7 લોકોના મોત થયા હતા. સરકાર તરફથી સ્થાનિક પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર જાતે ફરિયાદી બની આ બનાવમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો, જેમાં બિલ્ડિંગની માલિકી ધરાવતા રાજ રસિક કાકડિયા, રમીલાબેન રસિકભાઈ કાકડિયા અને અશ્વિન વેકરિયા વિરુદ્ધ ગુનો દાખલ કરાયો હતો, જેમાં પોલીસે એકની અટકાયત કરી છે. પોલીસે હાલ અશ્વિન વેકરિયાની અટકાયત કરી આગળની કાર્યવાહી શરૂ કરી છે. સુરતમાં ઇવેન્ટ મેનેજમેન્ટ ક્ષેત્ર સાથે જોડાયેલી યુવતીને મકાન માલિક અને અન્ય 2 થી 3 લોકો દ્વારા નિર્દયતાથી માર મારવામાં આવ્યો હતો. આ ઘટનાનો વિડીયો પણ સામે આવ્યો છે. પીડિતા મુંબઈની રહેવાસી છે અને તે ઇવેન્ટ મેનેજમેન્ટનું કામ કરતી હોવાથી ઘણા સમયથી સુરત રહે છે. ભાડાની તકરારમાં એક શખ્સે યુવતીના હાથ પકડી રાખ્યા હતા અને જ્યારે મકાન માલિક યુવતીના વાળ પકડીને બેરહેમીપૂર્વક આડેધડ ધક્કા મૂકીને માર મારી રહ્યો હતો. પીડિતાએ મકાન માલિક પર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે મકાન ખાલી કરવાનું કહીને માર માર્યો હતો. ઉપરાંત મકાન માલિકે જાહેરમાં કપડાં ઉતારી વિડીયો બનાવવાની સાથે ચપ્પુ બતાવી મારી નાખવાની ધમકી પણ આપી હતી. આ ઘટનામાં યુવતીએ ઈજા પહોંચતા સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. પોલીસે યુવતીની ફરિયાદના આધારે 3 લોકો સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ મામલે એસીપી વીઆર મલ્હોત્રાએ જણાવ્યું હતું કે 22 વર્ષીય યુવતી ઉમરા પોલીસ મથકમાં આવીને ફરિયાદ નોંધાવી હતી કે તે મુંબઈ ખાતે રહે છે અને સુરતમાં વેડિંગ ઇવેન્ટમાં કામ કરે છે. તે મુંબઈથી સુરત આવી ભાડે રાખેલા મકાનમાં ગઈ હતી, જે મકાન તેમના કોઓર્ડિનેટર અસગર શેખ દ્વારા ભાડેથી લેવામાં આવ્યું હતું અને ભાડું પણ તેઓ જ ભરે છે. બંગલાના માલિક જયંતભાઈ ચંપકલાલ મનવાલા, જેમની ઉંમર 51 વર્ષ છે, તેઓ ત્યાં આવી ગયા હતા અને તેમને મકાનમાંથી નીકળી જવા માટે જણાવ્યું હતું, જેમાં તેમની માથાકૂટ થઈ હતી અને આરોપી જયેન્દ્રે યુવતી સાથે મારઝૂડ કરી હતી, જેના અનુસંધાને તેઓ ફરિયાદ આપી છે. સાથે સાથે ફરિયાદીએ આક્ષેપ કર્યો છે કે આરોપીએ કોલર પકડીને કપડાં કાઢી નાખવાની ધમકી આપી હતી, જેથી છેડતીની પણ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. હાલ મકાન માલિકે પણ ફરિયાદ કરી છે અને તેમને આંખ પર વાગતા તે પણ હોસ્પિટલમાં દાખલ છે. દેશના સંસદ ભવનમાં કોંગ્રેસી નેતા અને વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી દ્વારા હિન્દુ વિરોધી નિવેદન આપવામાં આવ્યું હતું, જેના દેશભરમાં હિન્દુ સંગઠનો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. ત્યારે સુરતમાં પણ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. રાહુલ ગાંધીએ હિન્દુ વિરોધી કરેલ નિવેદનને લઈ સમગ્ર દેશમાં રાહુલ ગાંધી વિરોધ થઈ રહ્યો છે, જેને લઈને સુરતના આજરોજ ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. हमारा नाम अरविंद कुमार मिश्रा है। संस्था से जुड़े हो? हमारी जय महावीर सेवा संघ संस्था है। आज का कार्यक्रम यह है कि जो हमारे हिंदुओं के खिलाफ में राहुल गांधी जी ने जो विरोध किया संसद में, उसके विरोध में हमारी जय महावीर सेवा संघ आज विरोध प्रदर्शन कर रही है। हमारे हिंदुत्व का जो अपमान हुआ है, इस सनातन का जो उन्होंने अपमान किया है, उस अपमान के विरोध में हम लोग ये रैली निकाले हैं। और राहुल गांधी जी जब तक हमारे सनातन धर्म को जो गाली दी है, उन्होंने जो विरोध किया है, इसके लिए अगर वो आकर के माफी नहीं मांगते हैं तो हमारा ये विरोध प्रदर्शन जय महावीर सेवा संघ के द्वारा हमारा हरियाणा, पंजाब, महाराष्ट्र, यूपी, उत्तर प्रदेश, गुजरात में हर जगह चालू रहेगा। સમાચારો પૂર્ણ કરતા પહેલા ફરી એક વખત નજર કરી આજના મુખ્ય સમાચારો પર. સુરતના મુળદ પાટિયા નજીક બેફામ જતી સ્કૂલ વાન પલટી, 6 બાળકોને ઈજા. રથયાત્રામાં અચાનક જ રથનું પૈડું નીકળી જતા સુરત પોલીસની સવારીને ભગવાન નિજ મંદિર પરત ફર્યા. સુરત પાલિકાએ જર્જરિત બિલ્ડિંગોના નળ ગટરના કનેક્શન કાપવાનું શરૂ કર્યું. રેસ્તાનમાં અનૈતિક સંબંધની શંકા રાખી પતિએ જ પત્નીની હત્યા કરી હતી. સચિનની એક ઓફિસમાંથી લાખોની મત્તાની ચોરી કરનાર 6 પકડાયા. દુબઈથી સુરત સોનાની હેરાફેરી કરતા એક મહિલા સહિત 4 શખ્સ ઝડપાયા. આ હતા અત્યાર સુધીના રિયલ સમાચાર. નવા સમાચારો સાથે ફરીથી મળીશું, ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.